મારું નામ મહેન્દ્ર કુમાર રમણલાલ નાથાવત છે। હું ખોખરા સર્કલ પાસે અમદાવાદ ખાતમાં રહું છું, રાધે બંગલોઝ વિભાગ 1માં। મને નીચે બેસવામાં તકલીફ પડતી હતી અને જ્યારે ઊભો થઉં ત્યારે વધારે પગમાં ઘૂંટણમાં દુખાવો થતો હતો। ઉપરાંત જ્યારે ચાલું ત્યારે પગ પોળા થતા રહી જતા હતા અને કોઈ ઉબડ-ખાબડ કે ખાડા ટેકરાવાળી જગાએ થી પસાર થવાનું આવે ત્યારે જો સંભાળપૂર્વક ન ચાલું તો પડી જવાની વારે ઘડીએ પ્રસંગો બનતા હોય એવું મને લાગ્યું। ઘૂંટણની રિપ્લેસમેન્ટની મને લગભગ 6-7 વર્ષથી ડૉક્ટરોએ સલાહ આપેલી, પણ મેં લંબાવી રાખ્યું હતું। પણ પછી નિર્ણય કર્યો કે મારે આ ઓપરેશન કરાવવું જ પડશે। એટલે મેં બધાએ કહ્યું કે તમારે તો ખૂબ ઘસારો છે બંને પગમાં, એટલે તમારે પોતે હવે ગમે ત્યારે મુશ્કેલીમાં આવશો તો ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવવાની બરાબર જરૂરિયાત છે અને તે જલ્દીથી કરાવો તો સારું। એટલે પછી મેં મારાથી નાના ભાઈ જેને 7 થી 8 વર્ષ પહેલાં રચિતભાઈ શેઠ નામને, જેમને અત્યારે સિનર્જી હોસ્પિટલ ગોતા હોસ્પિટલ છે ત્યાં આગળ સલાહ લીધી અને એ મારા ભાણેજના મિત્ર પણ છે, તેથી એમની પાસે જ એક વખત અનુભવ હોવાથી એમની પાસે જ આ ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું અને એ મુજબ 2 જાન્યુઆરીએ 2025ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું। ખાલી અડધા દિવસ પછી બીજે દિવસે જ 2 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું અને ત્યાર પછીની પણ 6 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ટાંકા કાઢવા માટે કે જે કંઈ પાછળનું ફોલોઅપ છે એ વ્યવસ્થિત હોવાથી મને અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી અને હું પરફેક્ટલી ચાલી શકું છું।